મત્સર વારાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877 આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા કાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો અને તે મંચ ઉપર છપર પલંગ બિછાવ્યો હતો અને તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ વિરાજમાન હતા અને સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાબનો સુરવાર પહેર્યો હતો અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કારા કિનખાબની ડગલી પહેરી હતી અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુંબલ પાગ બાંધી હતી અને આસમાની રંગનો ફેંટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દીવ બંદરના હરિભક્ત આવ્યા હતા. તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજે તે સિંહાસન ઉપરથી ઉતરીને અને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી. પછી તેના આપેલા વસ્ત્ર તથા પીરું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર વિરાજમાન થતા હતા. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણાં પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભક્તો પર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા, છે એવા જ એ પ્રેમી હરિભક્ત છે. એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર છે તે સર્વ વિકાર માત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિર્મત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કયા છે. માટે મત્સર તે સર્વ વિકારથી ઝીણો છે અને મત્સર ટરવો તે પણ ઘણો કઠણ છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, છે મત્સર ટાર્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે સંતને માર્ગે ચાલે અને જે સંત હોય તેનો તો મત્સર ટરે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મત્સર ન ટરે.
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, મત્સર ઉપજ્યાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક સ્ત્રી, ધન અને સારું સારું ભોજન એ 3 મત્સરના હેતુ છે. અને જેને એ 3 વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે, પણ મત્સરવાળાને એવો વિચાર ના આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે, જે આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા. અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા. એવો જે વિચાર તે મત્સરવાળાના હૃદયમાં ના આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બરી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. પણ 5 વિષયમાંથી એકેને વિશે લેશ માત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતાઈશું તે તો ભક્તની ભક્તિ દેખીને કરતાઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું પીવું, ઓઢવું પહેરવું છે તે સર્વે સંત અને સત્સંગીને અર્થે છે. અને જો એમને અર્થે ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એનો તત્કાર ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ જ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ જ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી ને સોમલો ખાચર આદિક જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારે પાસે ને પાસે રહે છે તે જાણે છે, જે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાતે હેત સંબંધ નથી. અને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે. એમ નિરંતર અમારે પાસે રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો જે મન, કર્મ, વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ તે ત્રખલા જેવી છે. અને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે જ દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે 5 વિષય તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં. અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા જે શબ્દાધિક વિષય તેણે કરીને ગુજરાન કરે, પણ રમણીય વિષય થકી તો તત્કાર ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ એવી રીતે કાર્યાણી પ્રકરણનું 6થું વચનામૃત જે તે થયું. એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે 2 ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું
પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું? એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દૃષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. તે જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. વળી એમ બોલ્યા છે, જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા. તેમાં રામાવતારની રીત બીજી, તથા કૃષ્ણાવતારની રીત બીજી, તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી, ને સુખજીની રીત બીજી, ને આજ મહારાજની રીત બીજી. માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા. પછી કોઈક હરિભક્તે કહ્યું છે, મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ. ત્યારે કહે છે, હા, સાધુ તો પ્રાણથી પણ અધિક વાલા થઈ ગયા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદવાસના ને અવગુણ તેટલી અસદવાસના છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભાગવતના 5મ સ્કંદમાં જળ ભરતે રહુગણને કહ્યું છે, તું રાજ્યાધિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી. અહિંસાને બ્રહ્મચર્ય સહિત ને રાગ દ્વેષાધિક રહિત એવો ધર્મ તેણે યુક્ત એવો જે વૈદિક માર્ગ તે પણ અમારા આત્મા પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી, તો તારા રાજભૃત્યાદિક તે અમારા બ્રહ્મવિતાની શી ગણતીમાં? સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા તો પણ નોળિયો સોનાનો થયો નહીં, ને ઋષિના 4 શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો. એમ સત્પાત્રની સેવાનું ફળ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો, હું એમ કરીશ. પણ મોટા હોય તે એમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જુઓ ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે અંબરીશ, નહુષ, ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાન ભજવાને સારું ચક્રવર્તી રાજને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે, બાજરો મળે તો પ્રભુ ભજવા, ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભળે? સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આ 5 વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના, ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.